મહારાજા શ્રેણિક. ભગવાન મહાવીરના સમયમાં મગધ દેશમાં રાજા શ્રેણિક રાજ્ય કરતા હતા. શરૂમાં જ્ઞાન ન હોવાને કારણે તેમને શિકાર કરવાનો ખાસ શોખ હતો. શિકાર કરવામાં તેમને મજા આવતી. એક દિવસ શ્રેણિક જંગલમાં શિકાર કરવા ગયા. તેમણે દૂરથી એક હરણીને જોઈ. તેમણે પોતાનો ઘોડો તે તરફ દોડાવ્યો. ધનુષ્ય પર બાણ ચડાવ્યું. ઘોડો દોડી રહ્યો છે, હરણી પણ દોડી રહી છે. બરાબર નિશાન તાકી શ્રેણિકે તીર છોડ્યું. તીર હરણીના પેટમાં ખૂપી ગયું. તેનું પેટ ફાટી ગયું. પેટમાંથી મરેલું બચ્ચું બહાર પડી ગયું. હરણી પણ મરી ગઈ. શ્રેણિક ઘોડા ઉપરથી ઉતરીને મરેલી હરણી પાસે આવ્યો. દ્રશ્ય જોઈને એ ખૂબ જ ખુશ થયા. ગર્વથી બોલ્યા, મારા એક જ તીરથી 2 પશુ મરી ગયા. હરણી અને તેનું બચ્ચું પણ. શિકાર આને કહેવાય. શ્રેણિકનો આનંદ સમાતો નથી. હર્ષથી તે ઝૂમી ઉઠ્યા અને શ્રેણિક રાજાએ પેલી નારકી તરફ ગતિનું કર્મ બાંધી લીધું. ત્યાર પછી શ્રેણિક રાજાને કાળક્રમે અને ધીમે ધીમે જ્ઞાન પ્રાપ્ત થતાં ભગવાનના પરમ ઉપાસક બન્યા. એકવાર ભગવાનને પોતાની ગતિ પૂછી. ભગવાન મહાવીરના પરિચયમાં આવ્યા ત્યારે સર્વજ્ઞ ભગવાને કહ્યું, શ્રેણિક મરીને તું પેલી નારકી જઈશ. શ્રેણિક ગભરાયા. તે બોલ્યા, પ્રભુ, હું આપનો પરમ ભક્ત અને હું નરકે જઈશ? ભગવાને કહ્યું, શ્રેણિક, તે શિકાર કરીને ખૂબ જ હર્ષ કર્યો હતો. આથી તારું પેલી નર્ક ગતિનું આયુષ્ય બંધાઈ ગયું છે. તારું એ પાપ કર્મ નિકાચિત હતું. એ કર્મ ભોગવવું જ પડે. અમે પણ તે અન્યથી કરવા સમર્થ નથી. હે રાજન, આ તરફથી ની વેદના તારે ભોગવવાની છે, પણ તું જરા પણ ખેદ કરીશ નહીં, કારણ કે ભાવિ 24માં તું પદ્મનામ નામે પહેલો તીર્થંકર થઈશ. શ્રેણિક બોલ્યો કે હે નાથ, એવો કોઈ ઉપાય છે કે જેથી અંધકૂપમાંથી આન્નાની જેમ મારી નરકમાંથી મારી રક્ષા થાય? પ્રભુ બોલ્યા, જો કપિલા દાસી પાસે જો હર્ષથી ભિક્ષા અપાવે અને જો કાળ સૌરિકની પાસે કસાઈનું કામ મુકાવે તો નરકથી તારો મોક્ષ થાય. તે સિવાય થાય તેમ નથી. આ ઉપદેશ સાંભળી શ્રેણિક પોતાના સ્થાને ગયા. પછી શ્રેણિકે ગામમાંથી કપિલા દાસીને બોલાવી અને તેની પાસે માંગણી કરી કે હે ભદ્રે, તું સાધુઓને ભિક્ષા આપ, હું તને ધનની રાશિ આપીને ન્યાલ કરી દઈશ. કપિલા બોલી કે મને સુવર્ણમય કરો અથવા મને મારી નાખો, તો પણ હું એ કૃત્ય નહીં કરું. પછી રાજાએ કાળ સૌરિકને બોલાવીને પૂછ્યું કે જો તું કસાઈ પણ છોડી દે તો હું તને ઘણું દ્રવ્ય આપું, કેમ કે તું પણ ધનના લોભથી કસાઈ થયો છે. કાળ સૌરિક બોલ્યો કે આ કસાઈના કામમાં 100 દોષ છે, જેનાથી અનેક મનુષ્યનું પેટ ભરાય છે. એવા કસાઈના ધંધાને હું કદી છોડીશ નહીં. આ સાંભળી રાજાએ તેને એક રાત્રિ દિવસ કૂવામાં પૂરી રાખ્યો અને કહ્યું કે હવે તું કસાઈનો વેપાર સી રીતે કરીશ? પછી રાજા શ્રેણિકે ભગવાનની આગળ જઈ કહ્યું કે હે સ્વામી, મેં કાળ સૌરિકને એક રાત્રિ દિવસ સુધી કસાઈનું કામ છોડાવ્યું છે. પ્રભુ બોલ્યા કે હે રાજન, તેણે અંધકૂપમાં પણ કોલસાથી પાડા ચિતરી 500 પાડા માર્યા છે. તત્કાળ શ્રેણિકે જઈને જોયું તો તે પ્રમાણે જ હતું. એટલે તેને ઘણો દુઃખ થયો કે મારા પૂર્વકર્મને ધિક્કાર છે. તેવા દુષ્કર્મના કારણે ભગવાનની વાણી અન્યથા થશે નહીં. કાળક્રમે શ્રેણિક રાજા વૃદ્ધ થયા. તેમના પુત્ર અભયકુમારે દીક્ષા લીધી. આથી લાભ સારો મળ્યો છે એમ સમજી શ્રેણિકના બીજા પુત્ર પુણિકે પાતાના કાળ વગેરે 10 બંધુઓને એકઠા કરી કહ્યું, પિતા વૃદ્ધ થયા તો પણ હજુ રાજ્ય છોડતા નથી. આપણા જ્યેષ્ઠ બંધુ અભયકુમારને ધન્ય છે કે જેણે યુવાન હોવા છતાં રાજલક્ષ્મીને છોડી દીધી. પરંતુ આપણા વિષયાન પિતા તો હજુ રાજ્ય ભોગવતા કાંઈ પણ જોતા જ નથી. માટે આજે એ પિતાને એકદમ દોરડાથી બાંધી લઈને આપણે સમગ્ર રાજ્ય ગ્રહણ કરી લઈએ. આમ વિચારી તેણે પિતાને એકદમ દોરડાથી બાંધી પિંજરામાં પૂરી દીધા. વિશેષમાં તેને ખાનપાન પણ આપતો નહીં. ઉલટો તે પાપી કોણિક પ્રતિદિન સવારે અને સાંજે 100 ચાબુકના પ્રહારો મારતો. કોણિક શ્રેણિકની પાસે કોઈને જવા દેતો નહીં. ફક્ત માતા ચેલાણાને તે રોકી શકતો નહીં. રાણી ચેલણા માથાના વાળ સારી રીતે ધોઈ તેમાં પુષ્પના ગુચ્છાની જેમ અડદનો એક પિંડ ગોઠવી લઈ જતી અને શ્રેણિક તે દિવ્ય ભોજન સમજી ખાતો અને પ્રાણ રક્ષા કરતો.
કેટલાક વખતે માતા ચેલાણાના કેટલાક ખુલાસાથી કુણિકને સદબુદ્ધિ આવી અને આવું અવિચારિત કાર્ય કરનાર એવા મને ધિક્કાર છે. હવે જેમ થાપણ રાખેલી સોંપે તેમ મારા પિતાને રાજ્ય પાછું આપી દો. આ પ્રમાણે અડધું ભોજન કરેલ તેવી સ્થિતિમાં જ પૂરું ભોજન કરવા ન રોકાતા તરત જ પિતાને પહેરાવેલ લોખંડની બેડીઓ તોડવા એક લોહદંડ ઉપાડીને તે શ્રેણિકની પાસે જવા દોડ્યો. કુણિકે શ્રેણિક પાસે રાખેલા પહેરેગીરો પૂર્વોના પરિચયથી શ્રેણિક પાસે દોડતા આવ્યા અને કુણિકને લોહાદંડ સાથે આવતો જોઈને બોલ્યા, અરે રાજન, સાક્ષાત યમરાજાની જેમ લોહદંડને ધારણ કરી તમારો પુત્ર ઉતાવળો આવે છે. તે શું કરશે તે કંઈ અમે જાણતા નથી. તે સાંભળી શ્રેણિકે વિચાર્યું, આજે તો જરૂર મારા પ્રાણ જ લેશે, કારણ કે આજ સુધી તો તે હાથમાં ચાબુક લઈને આવતો હતો અને આજે તે લોહદંડ લઈને આવે છે. વળી હું જાણતો નથી કે તે મને કેવા સખત મારથી મારી નાખશે, માટે તે અહીં આવી પહોંચે તે પહેલાં જ મારે જ મરણનું શરણ કરવું યોગ્ય છે. આવું વિચારી તેને તત્કાળ તાળપુટ વિષ જીભ ઉપર મૂક્યું, જેથી તેના પ્રાણ તત્કાળ ચાલ્યા ગયા. કુણિક નજીક આવ્યો ત્યાં તો તેણે પોતાનું મૃત્યુ પામેલા જોયા, પિતાને મૃત્યુ પામેલા જોયા. તેથી તેણે તત્કાળ છાતી ફૂટીને પુકાર કર્યો કે હે પિતા, હું આવા પાપ કર્મથી આ પૃથ્વીમાં અદિત્યથી પાપી થયો છું. વળી હું જઈને પિતાને ખમાવું આવો મારો મનોરથ પણ પૂર્ણ થયો નહીં. તેથી હમણાં તો હું અતિ પાપી છું. પિતાજી, તમારા પ્રસાદનું વચન તો દૂર રહ્યું, પણ મેં તમારું તિરસ્કાર ભરેલ વચન પણ સાંભળ્યું નહીં. મને મોટું દુદ્રવ વચમાં આવી નડ્યું. હવે ગમે તેમ કરીને મારે મરવું તે જ યોગ્ય છે. આ પ્રમાણે અતિશોકમાં ગ્રસ્ત થયેલો કુણિક મારવાને તૈયાર થયો. શ્રેણિકનો આત્મા પેલી નરકે ગયો. કાળ કરીને આવતી 24મીમાં પેલા તીર્થંકર પદ્મનાભ થશે. નવકાર મંત્ર રોજ ગણો છો. પ્રથમ પદમાં પ્રથમ શબ્દ નમો આવે છે. અરિહંતાણમ બોલતા પૂર્વે નમો બોલવું પડે છે. પહેલાં નમો એટલે નમસ્કાર કરો. નમસ્કાર કરવો એટલે અહંકારને કાઢી મૂકવો. અહંકારને ઊભો રાખીને કરાતો નમસ્કાર એ માત્ર અભિનય છે, બહારનો દેખાવ છે. અંદરમાં પ્રભુ પ્રત્યે બહુમાન પ્રગટે એટલે તરત અંતર ભીનું થઈ જશે. નમવાની ઈચ્છા જાગૃત થશે. એવી ઈચ્છા જાગ્યા પછી થતો નમસ્કાર અહંકારને તોડી મૂકે છે. અહંકાર જાય અને નમસ્કાર આવે. અંદરના અહમને કોઈ પણ રીતે ભગાવો અને પ્રભુની શરણાગતિ સાચી બનાવો. એ નિતાંત આવશ્યક છે. ભગવાનનું મંદિર એટલે સદબુદ્ધિના બીજને વાવવાનું ખેતર. બીજ વવાયેલું હોય એટલે એ ઉગવાનું જ. જિનાલય ધ્યાનની સંપત્તિનું નિદાન છે. ભગવાનનો પ્રેમ એટલે આત્માનો પ્રેમ. ભગવાનનો પ્રેમ એટલે ભગવાન સાથે એકમેક બની જવું. ભગવાનની જાણકારી એટલે આત્માની જાણકારી. ઈશ્વર પ્રેમના માર્ગે જ મળે છે. પ્રેમ ક્ષમાના માર્ગે ટકી રહે છે અને ક્ષમા સામી વ્યક્તિના ગલત વર્તાવને ભૂલી જવાના માર્ગે જ આપી શકાય છે. પ્રભુ મને ભૂલોકળો બનાવી દો. હકારાત્મક વલણ સમસ્યાને અડધી કરી નાખે છે. પૈસા સાથે જીવન બરાબર છે, પૈસા માટે જીવન પાગલતા છે. કોને ખબર ક્યારે મળે પાછો જન્મ માનવ તણો. માટે પ્રભુ ભક્તિ કરો, હજી એ સમય તમને ગણો. This is the sum of duty. Do not do to others what would cause pain if done to you in the reserve. જે પ્રભુના બની જાય તેને પોતાનું કંઈ રહેતું નથી. જે કંઈ થાય છે પ્રભુ કૃપાથી પ્રભાવથી થાય છે. તો આવા જ નવા પ્રેરણાદાયી અને જીવન સાર્થક બનાવવા માટેના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરો.